આપણે વાડીએ આટો મારવા આવ્યા એટલે આપણને કાસવો મળ્યો. જુઓ, આપણે બહુ વ્યવસ્થિત રીતે એને તગારામાં લઈ અને હવે આપણે કૂવામાં રાખશું. એટલે કૂવાનું પાણી શુદ્ધ બનાવશે અને કાસબાના સુકન થાય એ બહુ સારું કહેવાય. કે બહુ વરસાદ વરસે એટલે આવા જુદા જુદા પ્રાણીઓ આપણને મળે. વરસાદમાં પડતા હોય કે કોઈ જગ્યાએથી નીકળતા હોય તો ભગવાન જાણે. તો હવે આને આપણે કૂવામાં નાખી દેવાનો છે વ્યવસ્થિત રીતે. એટલે બહુ જીવજંતુ ખાધા કરે અને ચોખ્ખું પાણી રહે અને આપણને કોઈ દી બુડવા ન દે. તો મિત્રો, તમને આવા કાસબા મળે તો એને વ્યવસ્થિત જગ્યાએ રાખજો. સારો કૂવો હોય, સારી વાય હોય એમાં મેકી દેજો. નિરાંતે પડતો નહીં મેકતા, ડોલમાં જવા દેવાનો. એટલે એની રીતે વ્યવસ્થિત વયો જાહે અને કાસબાના સુકન થાય એ બહુ સારું કહેવાય. જુઓ.